ચલો કાલે આપણે 12 સુધી કરેલા હતા અને છેલ્લો આપણે એમસીક્યુ નો જવાબ 40 આવેલો હતો બરાબર. આજે આગળ કરીએ. જો સવાલ ઉતારો છો કાલે જ્યાંથી અટકેલા ત્યાંથી છે. તેરમો એક વસ્તુની પડતર અંગેની માહિતી નીચે મુજબ છે. માલ સામાન આપેલો છે તમને. માલ સામાન આપેલો છે રૂપિયા 100. મજૂરી તમને આપેલી છે રૂપિયા 150. ચલો ચલિત કારખાના ખર્ચ છે મજૂરીના 150% છે. સ્થાયી ખર્ચા આપેલા છે રૂપિયા 50,000. જો એક એકમ ની વેચાણ કિંમત રૂપિયા 500 હોય તો સમતૂર બિંદુ કેટલા એકમો ગણવું. ઓપ્શન એ 1000 એકમ, ઓપ્શન બી 2000 એકમ, ઓપ્શન સી 3000 એકમ, ઓપ્શન ડી 4000 એકમ. ચલો આ તમારી રકમ છે બરાબર. જોઈ લો એ લોકોએ આટલી વિગત તમને આપેલી છે. આ દાખલો સમતૂર બિંદુનો જ છે, પરિવર્તનશીલ અંદાજપત્ર નથી. તમને જોઈએ તો તમને એવું લાગે કે પરિવર્તનનો છે, પણ સમતૂર બિંદુ સૂત્ર છે ને એટલે સમજી લો કે નિર્ણય કરતાનો દાખલો છે. ચાલો માલ સામાન કેટલી આપેલી છે 100 રૂપિયા આપેલી છે. મજૂરી કેટલી આપેલી છે 150 રૂપિયા. ચલિત કારખાના ખર્ચ મજૂરીના આપણે કેટલા કરવાના છે 150%. સ્થાયી ખર્ચા એટલે સ્થિર ખર્ચા થાય. શું થાય? સ્થિર ખર્ચા. ચાલો કેટલા આપેલા છે 50,000. જો એક એકમની વેચાણ કિંમત રૂપિયા 500 હોય તો સમતૂર બિંદુ કેટલા એકમો થાય બરાબર છે. ચાલો તો અહીંયા આપણે સૌથી પહેલા આન્સરમાં સમતૂર બિંદુનો કેમાં જવાબ પૂછેલો છે? એકમમાં પૂછેલો છે. ચાલો તો આપણે પહેલા એનું સૂત્ર લખી દઈએ કે ભાઈ સમતૂર બિંદુ બરાબર એકમનું સૂત્ર શું હતું આપણે ભણેલા હતા પહેલે. સ્થિર ખર્ચ એકમ દીઠ ફાળો. કેટલો આવે? એકમ દીઠ ફાળો. ચાલો સ્થિર ખર્ચ કેટલો છે આપણી પાસે? 50,000 રૂપિયા છે. કેટલો છે? 50,000. નોંધ લખી દેજો. સ્થિર ખર્ચ એટલે સ્થાયી ખર્ચ જ થાય. ચાલો હવે એકમ દીઠ ફાળો આપણે જોઈતો હોય ને એકમ દીઠ ફાળો, તો સૌથી પહેલા આપણે અહીંયા શું લખવું પડે? એકમ દીઠ વેચાણ કિંમત. શું લખવું પડે? એકમ દીઠ વેચાણ કિંમત આપણી પાસે કેટલી રૂપિયા આપેલી છે? રૂપિયા 500. કેટલા આપેલો છે? 500 માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ શોધ્યું હોય ને એકમ દીઠ ચલિત ખર્ચ. હવે આ ધ્યાનથી જોજો, આ નવું છે. એકમ દીઠ ચલિત ખર્ચ અહીંયા તમને પહેલા રકમ લાવવી હોય બરાબર છે, એ કેવી રીતે લાવવાની ધ્યાનથી જોજો. જો તમારી પાસે માલ સામાન કેટલો છે? માલ સામાન 100 પ્લસ તમારી પાસે મજૂરી કેટલી છે? 150 રૂપિયા. તમારી પાસે ચલિત કારખાના ખર્ચા કેટલા છે? ચાલો તો 150 જ આપણે કેટલા કરીએ? 150%. તો 225 આવ્યા. ચાલો બીજું કઈ છે ચલિત ખર્ચામાં? આટલું જ છે ને? ચાલો તો આટલાનો સરવાળો કરીએ આપણે પહેલા.
100 વત્તા 150 વત્તા 225 475. આ તમારી શું આવી? એકમ દીઠ ચલિત ખર્ચ. જો એટલું યાદ રાખજો, જ્યારે પણ દાખલામાં માલ સામાન આવે, મજૂરી આવે કે કોઈ પણ સીધા ખર્ચા આવે, ચલિત કારખાના ખર્ચા આવે, માલ સામાનની આગળ ભલે પ્રત્યક્ષ શબ્દ નથી લાગ્યો તો પણ આપણે કયો સમજવાનો? ચલિત જ સમજવાનો હંમેશા. એ નોંધ પરિવર્તનમાં મેં લખાલી હતી કે માલ સામાન હોય, મજૂરી હોય કે અન્ય સીધા ખર્ચા હોય, કોઈ પણ કે જેની આગળ ચલિત શબ્દ લાગેલો હોય કે પ્રત્યેક શબ્દ લાગે, સીધો શબ્દ લાગેલો હોય, આવો શબ્દ લાગેલો હોય ને એટલે સમજી જવાનું કે એ ખર્ચ કયો છે? ચલિત ખર્ચ છે. એટલે આપણે માલ સામાન મજૂરીને આની અંદર એડ કર્યા. બરાબર છે. આ એની છે ને એકમ દીઠ કિંમત આપેલી હતી. કઈ કિંમત આપેલી હતી? એકમ દીઠ કિંમત. તો આપણે 3 સરવાળો કર્યો તો કુલ ચલિત ખર્ચા કેટલા આવ્યા? 475. વેચાણ કિંમત માટે આપણે ચલિત ખર્ચા માઇનસ કરતા હતા એટલે આપણે એકમ દીઠ ફાળો મળે. શું મળે? કેટલા રૂપિયા મળે? 25 રૂપિયા મળે. બસ આટલું થઈ ગયું. તો આપણે આ જોઈતું હતું ને આના છેદમાં લખવા માટે, તો જો મળી ગયો. તો 50,000 ભાગ્યા 25 કરો. ચલો 2000 એકમ છે આપણો? છે. આ ગયો. તો અહીંયા લખી દઈએ આપણે 2000 એકમ. તો આ આપણો આન્સર ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 2000 એકમનો લખી કાઢો. થઈ ગયું? બોલો કોઈ સવાલ હોય તો પૂછી લો. 50,000 ભાગ્યા 25 કરવાના હતા એટલે 2000 એકમ મળી જાય. પણ 25 કેવી રીતે લાવવાના છે ને એ મેઇન છે. 50,000 તો તમને રકમમાં આપેલું જ હતું. બરાબર. હવે તમને આ નહીં આઈડિયા આવતો કે ભાઈ મજૂરી, માલ સામાન અને આ કારખાના ખર્ચા એડ કરીએ તો જ ચલિત ખર્ચા મળે અને પછી આપણે માઇનસ કરનાર. આ નહીં ખબર હોય તો નહીં થશે. એકમ દીઠ વેચાણ કિંમત આપણે કેટલી? 500. એકમ દીઠ વેચાણ કિંમત આપણી 500 છે. હા. ચલો હવે 14માં આ લખી કાઢજો. પહેલા 14માં નંબરની હું રકમ ઉતારું છું. એક વસ્તુ અનું ઉત્પાદન કરવામાં સ્થિર ખર્ચ રૂપિયા 2000 થાય છે. કેટલો થાય છે? 2000 થાય છે. અને ચલિત ખર્ચ એકમ દીઠ રૂપિયા 5 થાય છે. કેટલા થાય છે? 5 થાય છે. વેચાણ કિંમત એકમ દીઠ રૂપિયા 10 છે. નહીં નફો કે નહીં નુકસાન ની સ્થિતિમાં કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ? ઓપ્શન એ 100 એકમ, ઓપ્શન બી 200 એકમ, ઓપ્શન સી 300 એકમ અને ઓપ્શન ડી 400 એકમ. ચલો આ તમારી રકમ છે. આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે. ટીક કરી દેજો આને. કેમ આઈએમપી છે? ચલો જોઈએ આપણે. જો એ લોકોએ રકમ શું આપેલી છે ધ્યાનથી જોજો. એક વસ્તુ અનું ઉત્પાદન કરવા માટે, કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે? અન્ન. એક વસ્તુ અનું ઉત્પાદન કરવા માટે સ્થિર ખર્ચા એ લોકોએ કેટલા આપેલા છે? 2000 ના એ લોકોએ સ્થિર ખર્ચા આપેલા છે. એની નીચે આપણે અંડરલાઈન કરીએ. જે રકમ આપેલી છે ને એની નીચે અંડરલાઈન કરી દઈએ. સ્થિર ખર્ચા 2000 છે. કેટલા છે? 2000. અને ચલિત ખર્ચની એકમ દીઠ કિંમત એટલે કે એક એકમની ચલિત ખર્ચની કિંમત કેટલી આપેલી છે લોકોએ? 5 રૂપિયા આપેલી છે. કેટલી આપેલી છે? 5 રૂપિયા. વેચાણ કિંમત એકમ દીઠ એ લોકોએ કેટલી આપેલી છે? 10 રૂપિયા. પરીક્ષામાં પણ આવી રીતે હાઇલાઇટ કરી લેવાનું તમને પેન્સિલથી. નહીં તો તમને છે ને બધું એક હાથે વંચાય ને એક પેપરમાં તો તમે કન્ફ્યુઝ થાવ.
એટલે આવી રીતે રકમ વાળું છે ને એ બધું અંડરલાઈન કરવાનું. બસ હવે મેઇન વાક્ય આ જ છે. જો કોઈ વિચારો કે આ તમને શું કહેવા માંગે છે? બોલો શું કહેવા માંગે છે? ધ્યાનથી વાંચો. મેં શીખવાડેલું હતું આ જ્યારે મેં સૂત્ર શીખવાડેલા હતા ને તમને પહેલા દિવસે. નીચે નફો ને નુકસાન 0 આવી જવું જોઈએ. નહીં નફો કે નહીં નુકસાનની સ્થિતિમાં કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ. આ તમને પૂછેલું શું છે પહેલા એ ઓળખો તમને. કેટલું વેચાણ કરવું જોઈએ? એટલું વેચાણ ફાળો મહિના સ્થિર કરે ને એટલે નહીં નફો કે નહીં નુકસાન એટલે નથી નફો થતો કે નથી નુકસાન. આ છે ને હું તમને એમ કહું, ચાલ શોર્ટકટ કહી દઉં છું. કોઈ સૂત્રની આ વ્યાખ્યા આપેલી છે. હવે કેવો શું આપેલું છે? કોઈ સૂત્રની આ વ્યાખ્યા છે. એ સૂત્ર અહીંયા આપવું જોઈએ કે ભાઈ આ સૂત્ર તમે શોધો, પણ એ સૂત્ર નથી આપ્યું. પણ શું આપ્યું છે? એ સૂત્રની વ્યાખ્યા આપી છે. ખબર પડી શું આપેલું છે? સૂત્રની વ્યાખ્યા આપેલી છે. ચલો બોલો. સમતુત બિંદુની વ્યાખ્યા આપેલી છે. કોની આપેલી છે? સમતુત બિંદુ. ખબર મેં તમને કીધું કે ની નફો થાય કે ની ખોટ થાય એટલે આપણો જે સ્થિર ખર્ચ હોય ને એ કવર થઈ જાય. ખબર પડી? એને શું કહેવાય? સમતુત બિંદુ. એટલે અહીંયા એ લોકોએ ખાલી એટલું જ આપવું છે કે ભાઈ સમતુત બિંદુ એકમમાં શોધો. શું આપવું જોઈતું હતું? જ્વાર્યું. સમતુત બિંદુ એકમમાં શોધો. પણ એ લોકોએ શું શબ્દ વાપરો કે ભાઈ ની નફો થાય કે ની નુકસાન થાય એમ. એટલે જો તમને આ વ્યાખ્યા ખબર હોવી જોઈએ એમ પહેલા તમને કીધું. નહીં ખબર હતા તમને ખબર જ નહીં પડે કે આ સમતુત બિંદુનું તમને સૂત્ર આવડતું હશે પાછું કે ભાઈ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો, પણ આ વ્યાખ્યા એનો મતલબ નહીં ખબર પડે તો એ કંઈ કામનું નથી એમ. ખબર પડી? આ વ્યાખ્યા તમને એની ખબર હોવી જોઈએ પહેલે તો. ચાલો તો હવે સમતુત બિંદુનું આપણે સૂત્ર મૂકી દઈએ કે સમતુત બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. એકમમાં પૂછેલું છે ને એટલે એકમ દીઠ ફાળો લઈએ છીએ આપણે છેદમાં. જો રૂપિયામાં પૂછતે ને તો છેદમાં શું લેતા? પીવીઆર. ચલો બોલો. સ્થિર ખર્ચ આપણી પાસે કેટલો છે? આ રહ્યો 2000 છે. કેટલો છે? 2000. એકમ દીઠ ફાળો એ લોકો આપ્યો નથી ને આપણે મળી જશે આરામથી. જો કેવી રીતે? એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત કિંમત. પેલો ફોર્મેટ લખાયેલો છે ને કોષ્ટક. ચલો વેચાણ કિંમત કેટલી છે? 10. ચલિત કિંમત કેટલી છે? 5. તો એકમ દીઠ ફાળો કેટલા આવે? 5. ચાલ આ છેદમાં લખી દે તો 2000 ભાગ્યા 5 કરો કેટલા આવે? 400 એકમ આવે. કેટલા આવે? 400 એકમ. તો જો ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ઓપ્શન ડી આપણો 400 એકમ એ સાચો જવાબ છે. થઈ ગયું? બોલો ખબર પડી? આવી રીતે તમારે વ્યાખ્યા ખબર હોવી જોઈએ. ચલો આગળનું એમ થઈ ગયું. લખી કાઢવા પહેલા. પંદરમું MCQ આવ્યું. ચલિત ખર્ચ અને વેચાણનો ગુણોત્તર. ચલિત ખર્ચ અને વેચાણનો ગુણોત્તર 70% છે. કેટલો છે? 70% છે. સમતુત બિંદુનો વેચાણના 80% છે. કેટલું છે? 80% છે. જો સ્થિર ખર્ચ રૂપિયા 2,10,000 હોય 2,10,000 હોય તો 95% વેચાણે નફો શોધો. આ મોસ્ટ ટાઈમ યાદ રાખજો. આ MCQ નવો છે. મોસ્ટ ટાઈમ છે. ઓપ્શન એ રૂપિયા 28,125. ઓપ્શન બી 39,000 રૂપિયા 39,375 રૂપિયા. ઓપ્શન સી 39,375 છે. બરાબર 39,375 લખેલા છે. બરાબર છે. જો પહેલું 28,125 રૂપિયા છે, બીજું 39,375 રૂપિયા છે, ત્રીજું
49,375 રૂપિયા. ઓપ્શન ડી 20,375. કેટલા છે? 20,375. ચલો કરી આવે. જો ધ્યાનથી સમજજો, એ લોકો છે નફો પૂછેલો છે. શું પૂછેલો છે? નફો. બરાબર છે. ચલો આપણે શું આપેલું ચાલો એ જોઈએ. ચલિત ખર્ચ વેચાણ ગુણોત્તરનો કેટલો છે? 70% છે. બરાબર છે. ચલો સમતૂર બિંદુનું વેચાણ એ લોકોએ વેચાણના કેટલા ટકા કહી છે? 80%. એટલે એવું માની લેવાનું કે સમતૂર બિંદુ 80% છે તો સલામતી ગાળો કેટલા હશે? 20% હશે. કેટલા હશે? 20%. ચલો સ્થિર ખર્ચ કેટલા આપેલા છે અહીંયા? 2,10,000. તો 95% વેચાણે શું શોધવાનું છે? નફો શોધવાનું છે. આ વાક્ય પણ મેઇન છે. પછી 95% વેચાણે નફો શોધવાનું છે. કેટલા ટકા? 95% વેચાણ. કેટલું વેચાણ છે એ નથી કીધું, પણ શું કીધું કે 95% વેચાણ. તો પહેલા તો આપણે વેચાણ શોધવું પડે. સમજ પડી? જો વિચાર કરો કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની એ જ નહીં ખબર પડે તમને. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની બોલો? બોલો કોનો જવાબ આપેલો છે? વિચાર કરો. સમતૂર બિંદુનો જવાબ કેટલો આપેલો છે? 80% આપેલો છે. ચલો તો આપણે એક કામ કરીએ. ખરેખર વેચાણનું આરું શું? ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. બરાબર છે. ચલો ખરેખર વેચાણ આપણી પાસે છે. ખરેખર વેચાણ તો આપણી પાસે છે જ નહીં. બરાબર ને? તો આપણે શું કરીએ? પેલું સમતૂર બિંદુનું સૂત્ર જ મૂકવું પડે. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. ચલો સ્થિર ખર્ચ કેટલો છે? 2,10,000. ચાલો પાછો એ પ્રશ્ન રહ્યો કે પીવીઆર નથી પાછો. બોલો બોલો પીવીઆર મળી જશે? કેવી રીતે મળશે? વિચાર કરો. એમ જ મળી જાય? પીવીઆર જોઈને ગણતરી વગર જ મળી જાય. કેટલો? 30%. કેમ? કારણ કે પેલો જે 70% છે ને એ ચલિત ખર્ચનો ચલિત ખર્ચનો છે. ખબર આપણે પેલું કે 100 પેલા વેચાણ હોય તો 70 આ છે તો 30 શું હોય? પીવીઆર. જો નહીં સમજ પડે તો અહીંયા સાઈડ પર બતાવી દઉં છું. વેચાણ ખબર અહીંયા વેચાણ 100% હોય ને માઇનસ ચલિત ખર્ચ કેટલો ગુણોત્તર આપેલો છે? 70%. તો સમજી લેવાનું કે ફાળાનું બીજું નામ પીવીઆર થાય ને તો એ કેટલા થઈ જાય? 30%. માનો કે આ 20 હોય તો આ 80 થઈ જાય. એવી રીતે ચાલો આ 30% અહીંયા લખ્યા. 2,10,000 ભાગ્યા 30% કરો. કેટલા આવ્યા? 2,10,000 ભાગ્યા 30%. 60 લાખ રૂપિયા. તો આ 60 લાખ તમારો કોનો જવાબ આવ્યો? સમતૂર બિંદુનો આન્સર કેટલો આવ્યો? 60 લાખ. બોલો ખબર પડી પહેલા આટલું? 60 લાખ મળી ગયા સમતૂર બિંદુનો જવાબ. ચલો હવે આપણે શું કરીએ? સલામતી ગાળો પણ આપણે લઈ લઈએ. જો હવે પાછું તમને કહું છું. સમતૂર બિંદુ 60 લાખ આવ્યા ને. હવે આ 60 લાખનો ઉપયોગ ક્યાં થાય એ કેવું પહેલા? 60 લાખનો ઉપયોગ થશે કા? વેચાણ શોધવા માટે થાય. કાં થાય? કેવી રીતે? જો ખરેખર વેચાણનું સૂત્ર હતું ને એ એપ્લાય કરી દેવાનું. ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. ચાલો સમતૂર બિંદુનો ટકામાં આન્સર કેટલો છે આપણી પાસે? 80%. કેટલો છે? તો બોલો સલામતી ગાળો કેટલો થઈ જાય? 20%. તો આ કેટલું થઈ જાય? 100%. આ કમ્પલસરી 100 જ આવે. આ 80 થાય તો આ 20 થઈ ગયું. સમતૂર બિંદુની પાકી રકમ કેટલી મળી? 60 લાખ. હવે મને સલામતી ગાળો એટલે કે ખરેખર વેચાણ કે સલામતી ગાળો બેમાંથી એક જોઈતું હોય તો મેં કયું પદ માનું? મને કે ચલો મને ખરેખર વેચાણ જોઈતું છે. શું જોઈતું છે? તો અમે આવું પદ માની શકું ને કે ભાઈ 80 એ 60 લાખ છે. કેટલા છે? જો આ 80 એ 60 લાખ છે ને તો આ 100 એ કેટલા થાય? એમ 80 એ 60 લાખ તો 100 એ કેટલા? તો બોલો કેટલા આવે? 60 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80 કરો. ચલો કેલ્સીમાં 60 લાખ ગુણ્યા 8 લાખ. આ તમને શું મળી ગયું? વેચાણ મળી ગયું. શું મળી ગયું? ખરેખર વેચાણ 8,75,000. હવે ચેક કરવું કે શું આ 8,75,000 સાચું છે? તો 8,75,000 ને 80% કરી દેવાનું. તો 60 લાખ આવવો જોઈએ. કરો જમ 8,75,000 ના 80% કરો. આવે છે? ચાલો તો 20% શું થઈ જાય? બોલો સલામતી ગાળો કેટલા આવે? બોલો 8,75,000. 1,75,000 થઈ ગયું. ચાલો વેચાણ આપણે મળી ગયું. કેટલું વેચાણ મળ્યું? 8,75,000. હવે આપણે મેઇન સૂત્ર પર આવીએ આપણા. બોલો હવે શું કીધેલું છે? હોય તો 95% વેચાણે નફો શોધો. શું કીધેલું છે? એટલે આપણે 8,75,000 નથી કરવાનું. હજુ 8,75,000 ના કેટલા ટકા વેચાણ લેવાનું છે? આના પહેલા 95% જ વેચાણ લેવાનું છે આપણે. બોલો કેટલું આવે?
8,31,250. આવે છે આટલો? તો 8,31,250 રૂપિયા વેચાણે નફો શોધો. એ લોકોએ વાક્ય ખાલી આટલું જ આપવું જોઈતું હતું, એની જગ્યા પર એ લોકોએ કેટલું બધું ફેરવું. ખબર પડી? વાક્ય ખાલી એ લોકોએ આટલું આપવું જોઈતું હતું. અહીંયા ખાલી કે ભાઈ 8,31,250 વેચાણ હોય તો નફો કેટલો થાય, એની જગ્યા પર એ લોકોએ આટલું બધું ફેરવીને આ જવાબ લાવવો પડ્યો આપણે. જો પહેલે સ્થિર ખર્ચ ગયા, સ્થિર ખર્ચમાં 7 લાખ લાવ્યા, અને પછી આપણે ધાર્યું કે ભાઈ 100 એ 80 એ 7 લાખ, તો 100 એ કેટલા, તો કેટલો આન્સર આવ્યો? 8,75,000. પછી એને આપણે કેટલા કર્યા? 55%. એટલે આપણે 8,31,250 આવી. હવે શું કરવાનું બોલો? આ હવાલો આપણે લખાવેલો હતો પહેલે. 70% આપણે એક ચલિત ખર્ચનો વેચાણ ગુણોત્તર એ કરો. બોલો શું કરવાનું? ખબર પેલું મેં લખેલો હતો ફાળો માઇનસ સ્થિર ખર્ચ. કયો ખર્ચ? સ્થિર ખર્ચ. તો નફો મળે. પેલા કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ હતા ને પેલા એ, અને આનું સૂત્ર શું હતું? વેચાણ ગુણ્યા પીવીઆર. યાદ છે? તો આ નફો આપણે મળી જાય. ચલો વેચાણ કેટલું લેવાનું? હવાલાનું કેટલું આવ્યું? 8,31,250 ગુણ્યા પીવીઆર આપણી પાસે કેટલું છે? 30%. ચલો કરો 8,31,250 બરાબર છે. 2,49,375. સ્થિર ખર્ચ તમારી પાસે કેટલા છે? 2,10,000. ચલો કરો જમ 2,49,375 માઇનસ 2,10,000. આમાંથી કોઈ આવે છે? ચલો ચેક. આવી ગયા ને? જો હવે આ એમસીક્યુ પરીક્ષામાં પૂછાય ને, લાવવો બહુ અઘરો છે, ખબર છે? આ તો હમણાં આટલું દિમાગ ચાલે પરીક્ષામાં. 39,375. ચલો એટલે તમારો જવાબ બી આવ્યો. આ રહ્યો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. પરીક્ષામાં કઈ નક્કી નહીં, લોકો 1 માર્કનો 2 માર્કમાં પૂછે, 2 માર્કનો 1 માર્કમાં. ચાલો લખી કાઢો જાઓ. બોલો ખબર પડી ને? આમાં કેવું છે કે તમારું દિમાગ એમ ચાલુ છે એક સલંગ, વચ્ચે અટકી ગયું એટલે પતી ગયું. પદ આવું આવે. જો 80 એ કેટલા આવે? 7 લાખ. કેટલા આવે? 7 લાખ. તો 100 એ કેટલા? એટલે તમને મળી જશે 8,75,000. શું મળે? 8,75,000. થઈ ગયું? એ આપણે વેચાણ મળેલું. શું મળેલું? વેચાણ. અને ઇંક લાવવી પડશે. પટી ગઈ છે. ઉભા રહો. ખબર પડી ગઈ ને? લોંગ ક્વેશ્ચન માં આ જ બધું આવશે પોઈન્ટ. હવાલા મૂકી દે. હવાલામાં બી આ પોઈન્ટ આવે. એ લોકો ગમે તારી કઈ બી કરી શકે, આપણે તૈયારી રાખવાની. હવે સૂત્રો તમને બધા યાદ કરીને કે મને કે તમને બધા સૂત્રો આવડે, પણ એ લોકો આવું બધું કરે તો સમજ પડી? તમને ખબર જ નહીં પડે કે કયું સૂત્ર ક્યારે મારવાનું. ચલો આગળનો દાખલો કરીએ. 16મા નંબરનો MCQ આવ્યો.
જો આપણે લખીએ રકમ વેચાણ કિંમત પર 10% ચોખ્ખો નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ? ક્વેશ્ચનમાં નીચે તમને આપેલું છે એકમ દીઠ વેચાણ કિંમત. શું આપેલું છે? એકમ દીઠ વેચાણ કિંમત ₹40. પછી તમને આપેલું છે એકમ દીઠ ચલિત કિંમત ₹24. પછી આપેલા છે સ્થિર ખર્ચા ₹2,40,000. અને અહીંયા તમને ઓપ્શન છે 40,000 એકમ, બીજો ઓપ્શન છે 10,000 એકમ, ત્રીજો ઓપ્શન 20,000 એકમ અને પછી છે ચોથો ઓપ્શન 6,000 એકમ. આ તમારી રકમ. શું રકમ છે? જો મેઇન વસ્તુ ક્યાં આવે છે ખબર? આ રહ્યું પહેલી લાઈનમાં જ તમારો સવાલ છે. કઈ લાઈનમાં છે? પહેલી લાઈનમાં. જો એ લોકોએ છે ને સવાલ પૂછેલો શું છે ખબર? તમને એવું લાગે એ લોકોએ નફો પૂછેલો છે કે વેચાણ પૂછેલું છે? એ લોકોએ વેચાણ પૂછેલું છે. શું પૂછેલું છે? અને વેચાણ પાછું કેમ પૂછેલું છે? એકમમાં. જો એ લોકોએ એમ કીધું કે વેચાણ કિંમત પર. કોની પર? જો તમે વેચાણ કિંમત પર 10% તમને ચોખ્ખો નફો મેળવવો હોય, સમજ પડે છે? કોની પર? વેચાણ કિંમત પર 10% ચોખ્ખો નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ કરવું પડે? સમજ પડી? એટલે વેચાણનો જવાબ કેમાં પૂછે છે? એકમમાં પૂછે. બરાબર? ચાલો તો સૌથી પહેલા અહીંયા આપણે લખીએ એકમ દીઠ વેચાણ કિંમત. શું લખીએ? એકમ દીઠ વેચાણ કિંમત 40 રૂપિયા આપેલી છે. એમાંથી આપણે માઇનસ કરીએ એકમ દીઠ ચલિત ખર્ચ. કેટલા આપેલો છે? 24 રૂપિયા. ચલો 40 માંથી 24 માઇનસ કરીએ એટલે એકમ દીઠ ફાળો આપણે કેટલો મળશે? બોલો 16 રૂપિયા. બોલો અહીંયા સુધી સમજ પડી ગઈ? હવે અહીંયા એમ કીધું ને કે ભાઈ વેચાણ ખાલી રૂપિયામાં શોધીને આપો, તો આપણે આ જ સ્ટેપ પર અટકીને આપણે શું શોધી કાઢતે? પહેલે પીવીઆર શોધી કાઢતે. શું શોધી કાઢતે? પણ અહીંયા તો એ લોકોએ કેમાં પૂછેલું છે? એકમમાં. બરાબર? હવે અહીંયા ધ્યાન આપો. એક કામ કરીએ આપણે. એ લોકોએ છે ને એવું કીધેલું છે કે ભાઈ વેચાણના 10% નફો મળશે. શું મળશે? તો આપણે એકમ દીઠ નફો શોધવો હોય તો એકમ દીઠ વેચાણ કિંમત આપણી કેટલી છે? 40 ના તમારે કેટલા ટકા કરવાના? એટલે તમને એકમ દીઠ નફો કેટલા આવશે? 4 રૂપિયા. તો વિચાર કરો, એકમ દીઠ નફો 4 રૂપિયા, એકમ દીઠ ફાળો 16 રૂપિયા, તો વચ્ચેનું શું મળી ગયું? એકમ દીઠ સ્થિર ખર્ચ કેટલો મળી ગયો? 12 રૂપિયા. એકમ દીઠ સ્થિર ખર્ચ તમારો ક્વેશ્ચન માર્ક તમે શોધીને લાવ્યા. બરાબર છે? હવે યાદ કરો, એવું કયું સૂત્ર હતું કે છેદમાં ફક્ત અને ફક્ત એકમ દીઠ સ્થિર ખર્ચ જ આવતો હતો, એના સિવાય બીજું કંઈ નહીં આવતું હતું? ને ગુણ્યા આવતો હતો ખાલી છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. એવું કયું સૂત્ર હતું? બધા સૂત્રોમાંથી ખાલી બધા સૂત્રો આપણે જેટલા લખેલા હતા ને આ ચેપ્ટરના, એમાંથી ખાલી એક જ એવું સૂત્ર હતું કે છેદમાં ખાલી એકમ દીઠ સ્થિર ખર્ચ આવતો હતો. વેચાણ પ્લસ નફો છેદમાં. વિચાર કરો. ખબર એવો હવાલો હતો કે એકમ દીઠ નફો કે એકમ દીઠ ખોટ આપેલી હોય ત્યારે તમને જરૂરી વેચાણ શોધવું હોય એકમમાં, તો પેલું આપણે મોટા મોટા નફો આપતા હતા ને કે ભાઈ 10,000 નફો કરવા માટે જરૂરી વેચાણ, તો જરૂરી વેચાણનું સૂત્ર શું લખતા હતા? સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર. અને એકમમાં પૂછે તો સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. પણ અહીંયા એટલો મોટો નફો નથી. અહીંયા કેટલો નફો છે? એકમ દીઠ નફો છે. એકમ દીઠ એટલે એક એકમનો ખાલી 4 રૂપિયા નફો છે. તો ત્યારે આપણે જરૂરી વેચાણનું સૂત્ર એકમમાં કયું મૂકતા હતા? બોલો. જ્યારે મેં સૂત્ર લખાયેલા હતા ને તેમાં સૌથી છેલ્લા નંબરનું સૂત્ર છે. સૌથી છેલ્લું સૂત્ર કયું ખબર? કયું? જો હું લખું છું. જરૂરી વેચાણનું આપણે સૂત્ર લખવાનું છે કેમાં? એકમમાં. કેમાં? એકમમાં. સ્થિર ખર્ચ ના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. આ સૂત્ર મેં તમને લખાયેલું હતું. સ્થિર ખર્ચના છેદમાં
આ સૂત્ર ક્યારે આવે ખબર કે જ્યારે નફો અહીંયા એકમ દીઠમાં હોય ને ત્યારે જ આ સૂત્રને એપ્લાય થાય. ખબર પડી? આ સૂત્ર કેમ લગાવે? કારણ કે અહીંયા લોકો આ પોઈન્ટ આપેલો છે ને એટલે વેચાણ કિંમત પર 10% ચોખ્ખો નફો એટલે આ સૂત્ર લગાવવું પડ્યું. આ પોઈન્ટને આપણે અહીંયા એપ્લાય કરવા માટે જો 40 ના 10% એટલે 4 આવે. ચાલો સ્થિર ખર્ચા કેટલા છે? 2,40,000. તો અહીંયા આપણે 2,40,000 લખી દેવાના. હવે એકમ દીઠ સ્થિર ખર્ચ જો ક્વેશ્ચન આમ કેલો જ ને એ આના માટે જ આવ્યો છે. અહીંયા છેદમાં મૂકવા માટે જે આવેલો છે 12 રૂપિયા. તો ચાલો કેટલા આવે છે? આવી ગયો આપણો ઓપ્શન જોઈ લો. આ રહ્યો 20,000 એકમ. થઈ ગયો ને? પરીક્ષામાં બધું ધ્યાન રાખીને જજો. 20,000 એકમ આપણે આવી ગયા જવાબ. થઈ ગયું? ચલો આગળ કરીએ. આપણે એવું લાગે કે આ છે ને આપણે 2-2 3 માર્કના કરતા હોઈએ ને એવું લાગે ને હવાલા સોલ્વ કરતા હોય ને એવું લાગે, પણ આ છે ને એ લોકો એમસીક્યુમાં પૂછી લે છે આવી રીતે ગુચાવવા માટે. કારણ કે એમને તો બધા ફેલ નહીં થતા હોય. એમસીક્યુ બધા કે પૂછે તો એમને તો આવા બધા એમસીક્યુ લોકો મૂકે જ. કારણ કે 15 માર્ક એમને મળી જાય ને. આમાં આપણે આટલી બધી ગણતરી બતાવી એકમાં બતાવી દે તો કોઈ બધા નહીં ચાલે. અલગ અલગ વાઇસ માનો કે હવે તમે આ ગણતરી છે ને આ ગણતરી તમે કેલ્ક્યુલેટર બતાવી દીધી તમે ખાલી આ મેઇન ખાલી 2,40,000 છેદમાં 12 લખીને 20,000 બતાવી દીધું તો ચાલે. પૂરેપૂરી બતાવવાની જરૂર નથી. માનો કે આઈએમસીક્યુ તમને 1 માર્કમાં પૂછ્યો ને તમારે ખાલી આટલું જ બતાવવાનું. જરૂરી તો છે જ ને. કારણ કે હા કોપી લાવે એટલે કરવું તો પડે. કરી નાખેલી સારી 1 માર્ક આપણે શું કામ છોડવાનું. ચાલ 17 નંબરનો એમસી. ચલો હવે લખો. જો ભાઈ પાસ થવું હોય તો આપણે બધું કરવું પડે પેપરમાં. પ્રેઝન્ટેશન આપણે સારું આપવાનું. હવે જો ને આ એમસીક્યુ હમણાં હું તમને કરાવે ને એમસીક્યુ આવ્યો. હવે એ એમસીક્યુ તો 14 માર્કમાં આવતો હતો. બોલો 14 માર્કમાં જે વસ્તુ આવતી હતી એ લોકો 1 માર્કમાં પૂછી. બોલો હવે જો હમણાં હું લખા ને એટલે તમને આઈડિયા આવી જશે મેં 14 માર્ક કેમ કેવું છે. 14 માર્કની વસ્તુ એ લોકો 1 માર્કમાં મૂકે જો. હા આઈએમપી જો વર્ષ 2010 અને વર્ષ 2011 યાદ કરો. 2 વર્ષની માહિતી આવતી હતી ત્યારે આપણે શું કરતા હતા? પીવીઆર નું પેલું સૂત્ર નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 એ આવ્યું. ચલો વર્ષ આપેલું છે, વેચાણ આપેલું છે 1 લાખ અને 2 લાખ રૂપિયા. નફો કે નુકસાન છે? શું છે નફો કે? જો નુકસાન એટલે તમને માઇનસમાં આપેલી છે 12,500 રૂપિયાની ખોટ આપેલી છે. શું કરી છે? ખોટ આપેલી છે. ચલો પછી રૂપિયા 12,500 તમને નફો આપેલો છે. પ્લસમાં હોય એટલે નફો સમજી લેવાનો એમ. અને તમને એવું લખી દેલું છે કે ભાઈ ઉપરની વિગતો પરથી સ્થિર ખર્ચની ગણતરી કરો. શું કહે છે? હવે આ પોઈન્ટ તમને ક્યારે આવે કે જ્યારે તમે પેલો ડબલ માહિતી વાળો દાખલો ભણેલો હોય ત્યારે આવે. અને એમાં પણ મેં તમને કીધું કે સ્થિર ખર્ચ કયો શોધાય ખબર? ચાલુ માહિતીનો શોધાય. એમાં કીધેલું હતું મેં કે જ્યારે ડબલ માહિતી હવે માની કે અહીંયા વર્ષ છે, અહીંયા સોમવાર ને મંગળવાર તો મંગળવારનો સ્થિર ખર્ચ શોધાય. જાન્યુઆરી કે ફેબ્રુઆરી તો ફેબ્રુઆરીનો શોધાય. હંમેશા ચાલુ માહિતીનો શોધાય. યાદ રાખવાનો. કઈ માહિતીનો શોધાય? યાદ જ રાખવાનું. ડબલ માહિતીનો દાખલો આવે એટલે સ્થિર ખર્ચ કયો શોધાય? ચાલુ માહિતીનો શોધાય. ખબર પડે છે? સમજ પડી? ચાલો તો ઓપ્શન લખીએ. ઓપ્શન એ સ્થિર ખર્ચ આપણી પાસે એટલે સ્થિર ખર્ચ આપણો સવાલ છે એ આપણે શોધવાનો છે. ઓપ્શન એ રૂપિયા 75,000. ઓપ્શન બી 37,500 રૂપિયા. ઓપ્શન સી 50,000 રૂપિયા. ઓપ્શન ડી 87,500 રૂપિયા. ચાલો સ્ટાર્ટ કરીએ. જો વેચાણ તમને 2 અલગ અલગ માહિતીના આપેલા છે. 2 અલગ અલગ માહિતીના નફો ખોટ આપેલા છે બરાબર. અને સ્થિર ખર્ચા પૂછેલા છે. તો પણ અહીંયા છતાં નોંધ લખી દઉં છું. તમે પણ લખવું હોય તો લખી કાઢજો કે જ્યારે દાખલામાં 2
અલગ અલગ માહિતી આપી હોય, અલગ અલગ માહિતી આપી હોય એટલે કે કાઉન્સમાં, એટલે કે 2 વર્ષ હોય, 2 વર્ષ હોય, 2 દિવસ હોય, 2 મહિના હોય, 2 અલગ અલગ ઉત્પાદનના એકમો હોય ત્યારે સ્થિર ખર્ચ હંમેશા ચાલુ માહિતીનો શોધવો. કઈ માહિતીનો શોધવાનો છે? ચાલુ માહિતીનો શોધવો. હા, પહેલે પણ લખાવી છે. તથા પીવીઆર નીચે મુજબથી શોધવો. બરાબર છે. ચાલો સૌથી પહેલા પીવીઆર નું સૂત્ર લખીએ. પીવીઆર બરાબર નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. હવે છે ને અડધાનું પાછું કન્ફ્યુઝન ક્યાં થાય ખબર છે? આ સૂત્ર છે ને કોના જેવું છે? પરિવર્તનશીલ અંદાજપત્રમાં છે ને અર્ધચલિત ખર્ચામાં આવું એક સૂત્ર આવે છે. શું? ખર્ચમાં ફેરફારના છેદમાં એકમમાં ફેરફાર. એટલે એમાં ને પાછું આમાં કન્ફ્યુઝન નહીં થતા. સમજ પડી? એ પરિવર્તનશીલ અર્ધચલિતના આપણે સ્ટેપ કરીએ ને એમાં એ કામ છે. એટલે એને પાછું મિક્સ નહીં થતું. નફામાં ફેરફાર વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 એ આના માટે છે, નિર્ણય ઘડતર માટે છે. ચાલો, નફામાં ફેરફાર તો એનું સૂત્ર પાછું અહીંયા લખું. જો નફામાં ફેરફાર કોને કહેવાય? તો ચાલુ માહિતીનો નફો એટલે કે ચાલુ વર્ષનો માઇનસ ગઈ માહિતીનો એટલે કે ગયા વર્ષનો નફો. ચાલો, ચાલુ વર્ષનું કેટલું છે મને કહો? 12,500. જો વચ્ચે માઇનસનું ચિહ્ન કમ્પલસરી છે. હે, આ ચિહ્ન કમ્પલસરી જ છે. ચલો, ગયા વર્ષની તમને ખોટ આપેલી છે પાછી, તો અહીંયા આપણે -12,500 લખશું. શું લખશું? બોલો, ખબર પડી ને? ચલો, વેચાણમાં ફેરફાર બે એવી રીતે. ચાલુ વર્ષનું વેચાણ 2 લાખ અને ગયા વર્ષનો 1 લાખ ને ગુણ્યા 100. ચલો, 12,500 વત્તા માઇનસ પ્લસ થઈ ગયું. કેટલું? 25,000 અને છેદમાં 1 લાખ ગુણ્યા 100 કરો. કેટલા ટકા આવશે? બોલો પીવીઆર? 25% પીવીઆર આવશે તમારો. પીવીઆર નો આન્સર કેટલો આવ્યો? 25%. પણ આપણો તો જવાબ આ નથી. આપણો જવાબ શું છે? સ્થિર ખર્ચ છે. શું છે? સ્થિર ખર્ચ. ચલો, હવે આપણે સ્થિર ખર્ચ શોધીએ. ચલો, સ્થિર ખર્ચ હંમેશા કયા વર્ષનો શોધાય? ચાલુ વર્ષનો. બોલો કેટલો છે? 2011. કયું વર્ષ છે? 2011. બોલો, પેલું નીચેનું ફોર્મેટ યાદ કરો. ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો કાઢો ખોટ. થઈ ગયું? હવે ફાળાનું આમાં પાછું સૂત્ર લખાયેલું હતું, યાદ છે? વેચાણ ગુણ્યા પીવીઆર. અને આપણો સવાલ કયો છે? આ છે, સ્થિર ખર્ચ. આ આપણો આન્સર છે. સ્થિર ખર્ચ આવવો જોઈએ. ચાલુ વર્ષનો નફો કેટલો છે? 12,500. આ રહ્યો છે ને 2011 નો. એ જ બેઠો અહીંયા લખી દેવાનું 12,500. લખાઈ ગયું નફામાં. ફાળો કેવી રીતે શોધાય? વેચાણ ગુણ્યા ચાલુ વર્ષનું વેચાણ કેટલું છે? 2 લાખ. તો અહીંયા લખી દેવાનું 2 લાખ ગુણ્યા પીવીઆર આ રહ્યો 25%. તો 2 લાખના 25% એટલે ફાળો મળશે 50,000. તો બોલો વચ્ચેનો આન્સર કયો મળી જાય આપણો સ્થિર ખર્ચનો? બોલો ચાલો. માઇનસ કે 50,000 12. ચલો, જો ઓપ્શનમાં 37,500 છે, આવી ગયો. જોઈ લો, ઓપ્શન બી આપણો સાચો જવાબ. 37,500 આ આપણો આન્સર આવી ગયો. લખી દો, ઓપ્શન બી આપણો સાચો જવાબ છે, 37,500. હવે આ જે મેં કર્યું ને એ તમારો એક હવાલો છે દાખલાનો. 14 માર્કના દાખલાનો હવાલો આવ્યો ને, જો ખબર પડી? અને આ છે ને 4 માર્કમાં પૂછાય. કેટલા માર્કમાં પૂછાય? 4 માર્કમાં પૂછાય હવાલામાં. લખી કાઢો. ચલો, ખબર પડી ને? ચલો, લખી કાઢો. આ તમારા છે ને 14 માર્કના દાખલાના એક હવાલા સોલ્વ થતા છે, એમ માની લો. એક હવાલા સોલ્વ થતા છે.
હવે આપણે સોમવારે તો આ પતી જશે આપણું, પછી પરિવર્તન ચાલુ કર્યું. હવે થોડોક ખાલી બેટોન પતાવી દઉં પછી રજા આપી દેવા. ચલો 18માં સ્થિર ખર્ચા 1,80,000 રૂપિયા. 1,80,000 રૂપિયા. સમતૂટ એકમો જોજો શું આવ્યું? સમતૂટ એકમો 6,000 રૂપિયા. વેચાણના એકમો જો આ 6,000 રૂપિયા નથી, 6,000 એકમ કહેવાય, ધ્યાન રાખજો. શું છે? અને આ પણ 10,000 શું છે? એકમ છે. ચલો, અને એ લોકો એવું કીધેલું છે કે એકમ દીઠ વેચાણ કિંમત રૂપિયા 90 હોય તો એકમ દીઠ ચલિત ખર્ચ શોધો. ઓપ્શન એ ₹60, ઓપ્શન બી ₹120, ઓપ્શન સી ₹200 અને ઓપ્શન ડી ₹18. ચલો ધ્યાન આપો. જો પાછું એ જ પોઈન્ટ જોવાનો. શું જવાબ જેનો આપેલો હોય એ સૂત્ર મૂકી દેવાનો. કોનો જવાબ આપેલો છે ખબર છે? સમતૂટ એકમમાં, એટલે સમતૂટ બિંદુના એકમમાં જવાબ આપેલો છે. કેનો જવાબ આપેલો છે? સમતૂટ બિંદુનો એકમમાં. તો સમતૂટ બિંદુના એકમનો સૂત્ર મૂકીએ. સમતૂટ બિંદુ કાઉન્સમાં એકમ. બોલો શું સૂત્ર આવે આનું? સ્થિર ખર્ચ છેદમાં એકમ દીઠ ફાળો. ચલો એકમ દીઠ સ્થિર ખર્ચ આપણી પાસે કેટલો એ લોકો મૂકેલો? સ્થિર ખર્ચ છે આ રહ્યો 1,80,000. તો એ આપણે અહીંયા લખી દઈએ. હવે એકમ દીઠ ફાળો એ આપણે એમને એમ નથી લખવાનો. જો એકમ દીઠ ચલિત ખર્ચ તમને શોધવાનું છે. શું શોધવાનું છે? હવે એકમ દીઠ ફાળાનું સૂત્ર શું આવે બોલો? માઇનસ એકમ દીઠ, એની અંદર એકમ દીઠ ચલિત ખર્ચ આવી ને, અને એકમ દીઠ વેચાણ કિંમત આપણે આપેલી છે ને, તો આપણે મળી જાય, એકમ દીઠ ચલિત ખર્ચ મળી જાય ને. ખબર પડે? એટલે આપણે ટૂંકમાં આનું સૂત્ર આના છેદમાં મૂકવાનું છે. સમજ પડી ને? એકમ દીઠ ફાળાનું સૂત્ર શું હતું? એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત કિંમત. આવું હતું ને? તો ચલો એકમ દીઠ વેચાણ કિંમત 90 છે, તો 90 માઇનસ એક્સ થઈ ગયું. અને સમતૂટ બિંદુના એકમ આપણી પાસે કેટલા છે? 6,000 એકમ. તો અહીંયા આપણે કેટલા લખી દઈએ? 6,000 એકમ. હવે 90 માઇનસ એક્સ આ બાજુ આવી જાય અને 6,000 આ સાઈડ આવી જાય. તો 90 માઇનસ એક્સ બરાબર 1,80,000 ના છેદમાં કેટલા? 6,000. ચલો 1,80,000 ભાગ્યા 6,000 કરો. કેટલા આવ્યા? 30. હવે પાછું ધ્યાનથી જોજો. આ પદ છે ને કેવી રીતે ઉલટાવવાનું છે એ જોઈ લેજો ધ્યાનથી. આ 90 છે ને 90 એને હું ત્યાં જ રહેવા દઉં છું. બરાબર છે? આ માઇનસ એક્સ છે ને એ આ સાઈડ લઈ લો એટલે શું થઈ જશે? પ્લસ એક્સ થઈ ગયો. બરાબર છે? પ્લસ એક્સ થઈ ગયો ને. અને આ 30 માઇનસ આ પ્લસ છે, આ સાઈડ આવે તો શું થઈ જાય? જો આવી ગયું. ખબર પડી શું કર્યું તમે? શું કર્યું? આ 30 આ સાઈડ લાવ્યો તો માઇનસ થઈ ગયા, માઇનસ એક્સ આ સાઈડ ગયો તો પ્લસ થઈ ગયા. ખબર પડી? એટલે સૂત્ર શું થઈ ગયું? 90 માઇનસ 30 બરાબર એક્સ. તો બોલે એક્સ ની કિંમત કેટલી આવે? 60. ચલો 60 આવે છે આપણો, જોઈએ તો આવી ગયા. ઓપ્શન એ આપણો સાચો. 60 એટલે શું? એકમ દીઠ ચલિત ખર્ચ. શું આવ્યું? એકમ દીઠ ચલિત ખર્ચ. એટલે આપણો ઓપ્શન એ સાચો છે. બોલો ખબર પડી? હવે અહીંયા સુધી આવડતું હોય પણ જેનું ગણિત કાચું હોય એના પલટાવતા નહીં આવડતું હોય તો પણ ખોટું પડી જશે. પણ તમને અહીંયા સુધીના માર્ક મળે. એમ તો સર એવું વિચારે છે કે જે x આપણે આમ બાજુ લીધો ને એના બદલે આમ બાજુ લઈને 90 માઈનસ 30 કરી દઈએ. x ડાબી બાજુ લઈ ગયો માઈનસ 60 થઈ જાય. માઈનસ થોડી 60. ચાલતે એવું ચાલતે. જે રીતથી કરે ચાલે. પણ ટૂંકમાં તમારે x અહીંયા પ્લસ હોવો જોઈએ. ચાલો લખી કાઢો જલ્દી. 18મો થઈ ગયો. હવે 19માં આવ્યો.
19મો. ચલો રૂપિયા 15 લાખ શું છે? નફો છે. બરાબર છે. રૂપિયા 15 લાખનો શું છે? નફો છે. રૂપિયા 60,50,000 શું છે? સ્થિર ખર્ચ છે. શું છે? સ્થિર ખર્ચ. 75% શું આપેલો છે? પીવીઆર આપેલો છે. શું આપેલો છે? પીવીઆર. રૂપિયા 100 એકમ દીઠ વેચાણની કિંમત આવેલી છે. બરાબર. ચલો તો એ લોકો એવું પૂછે છે તો કંપનીએ નિયત કરેલ નફો મેળવવા કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ. બરાબર. ઓપ્શન એ 10,000, ઓપ્શન બી 22,500, ઓપ્શન સી 15,000 અને ઓપ્શન ડી 30,000. બરાબર છે. એકમ છે બધા. જો ધ્યાનથી પહેલા રકમ સમજી લો. પૂછેલું શું છે એ સમજી લો. ફોકસ કરો અહીંયા. જો શું પૂછેલું છે ધ્યાનથી જો. અહીંયા શું પૂછેલું છે? કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ. એટલે વેચાણનો જવાબ કેવા માંગે છે લોકો? એકમમાં માંગે છે. બરાબર છે. ચલો તો એકમમાં માંગે છે તો સૌથી પહેલા આપણે અહીંયા લખી દઈએ જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. બરાબર છે. ચલો સ્થિર ખર્ચ કેટલો આપેલો છે બોલો? સ્થિર ખર્ચ કેટલો આપેલો છે? 60,50,000. નફો કેટલો આપેલો છે? 15 લાખ. એકમ દીઠ ફાળો આપેલો છે? જોયું? જે મેન હોય એ જ નહીં આપે. સમજ પડી? ચાલો તો હવે એના માટે પાછું આપણે પેલું ફોર્મેટ બનાવવું પડશે. એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ફાળો. એકમ દીઠ ચલિત કિંમત એટલે આપણે શું મળે? એકમ દીઠ ફાળો. ચલો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે બોલો? 100 રૂપિયા છે. કેટલી છે? 100. કેટલા ટકા પીવીઆર આપેલો છે આપણે? તો 75% પીવીઆર. તો બોલો આ કેટલા ટકા હશે? ચલો 100 રૂપિયા ગુણ્યા 25% કરો. 25 રૂપિયા મળી ગયા. તો બોલો એકમ દીઠ ફાળો કેટલો હશે? 75 રૂપિયા મળી જાય ને. 100 માઇનસ 25 એટલે 75 રૂપિયા. ચલો એ 75 રૂપિયા છેદમાં લખી દો. ચલો 60,50,000 વત્તા 15 લાખ ભાગ્યા 75 30,000 જવાબ આવે. આવી ગયો ને 30,000. ઓપ્શન ડી આપણો સાચો જવાબ. 30,000 એકમ. 30,000 એકમ. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. 30,000 થઈ ગયો. આવું બધું યાદ રાખજો પરીક્ષામાં. બરાબર. ચલો 20માં MCQ. પીવીઆર તમારો કેટલો આપેલો છે? 50% આપેલો છે. કેટલા આપેલો છે? 50%. સલામતી ગાળો કેટલા ટકા આપેલો છે? 40% આપેલો છે. વેચાણ કેટલું આપેલું છે? 5 લાખ રૂપિયા આપેલું છે. અને સ્થિર ખર્ચ આપણે શોધવાનું છે. આ પહેલો દાખલો આવી ગયો છે એકવાર. ઓપ્શન એ રૂપિયા 2 લાખ. ઓપ્શન બી રૂપિયા 2,50,000. ઓપ્શન સી 0 અને ઓપ્શન ડી 1,50,000 રૂપિયા 1,50,000. ચાલો જો અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા કોનો આન્સર આપેલો છે બોલો? ચાલો સલામતી ગાળાનો આન્સર આપી દીધેલો છે ને. હા. અને વેચાણ તમને કેટલું આપેલું છે? 5 લાખ. ચલો સલામતી ગાળો 40% હોય તો સમતૂર બિંદુ કેટલા ટકા હોય?
60 એટલે 5 લાખના તમે 60% કરશો તો સમતૂર બિંદુની પાકી રકમ મળી જાય. કેટલી મળે? ખબર પેલું આડું સૂત્ર કરીને આપણે કરતા હતા એ એટલે 3 લાખ મળી ગયા. શું મળ્યા? સમતૂર બિંદુ. જો હું તો પણ અહીંયા બતાવી રહ્યો છું. ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ વત્તા સલામતી ગાળો. ચલો ખરેખર વેચાણની પાકી રકમ અહીંયા લખી દઈએ આપણે કેટલી? 5 લાખ. અને આ હંમેશા કેટલા ટકા હશે? 100% જ હોય હંમેશા. ચલો સલામતી ગાળાનો આન્સર અહીંયા 40%. તો બોલો આ કેટલા હશે? 60%. કોના કરવાના? તો વેચાણના. 5 લાખના 60%. 3 લાખ. 2 લાખ. ને અહીંયા હું હવે 2 લાખ. સ્થિર ખર્ચા પૂછેલા છે ને, તો બોલો સ્થિર ખર્ચ સમતૂર બિંદુના સૂત્રમાં આવે કે સલામતી ગાળાના સૂત્રમાં આવે? સમતૂર બિંદુના સૂત્રમાં. ચાલો સમતૂર બિંદુનું સૂત્ર મૂકીએ. સ્થિર ખર્ચ છેદમાં પીવીઆર. સ્થિર ખર્ચો આપણી પાસે કેટલો છે એ તો શોધવાનો જ છે. સ્થિર ખર્ચો શોધવાનો છે. સમતૂર બિંદુનો પાકી રકમ કેટલી છે? 3 લાખ. ચાલો અહીંયા લખો 3 લાખ સમતૂર બિંદુનો જવાબ ઇક્વલ ટુ સ્થિર ખર્ચ આપણે શોધવાનો છે. પીવીઆર આપણી પાસે કેટલો છે? 50%. તો 3 લાખ ગુણ્યા ક્રોસ ગુણાકાર કરો 50% એટલે સ્થિર ખર્ચનો જવાબ આવી ગયો 1,50,000 ઓપ્શનમાં જોઈ લો. 3 લાખ ગુણ્યા 50% એટલે 1,50,000. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ ગયો. બરાબર. ચલો હજુ હવે આપણા બાકી છે આપણે હવે સોમવારે કરશું પાછા આ ટાઈમે. બરાબર.